આણંદ જિલ્લાનું તારાપુર તાલુકા પંચાયતની કચેરી ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે પહોંચી છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તારાપુર તાલુકા પંચાયતની આ કચેરી છે અને અહીંયા અત્યારે આ પંચાયતની કચેરીમાં એક પણ વ્યક્તિ હાજર નથી। આખી ઓફિસ ખાલી છે। ચોક્કસ આ દ્રશ્યમાં દેખાય છે કે સૌથી પહેલાં તો આ આખી આની એક લોબી છે। ચોક્કસ આ બેન આંગણવાડીની ઉપર એક મીટિંગ છે। આ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર છે અને એમાં બી દ્રશ્યમાં બતાવવા માંગીશ કે સાહેબ પણ અત્યારે હાજર નથી, ખુરશી ખાલી છે। સાથે સાથે હું અહીંયા આજે એમની વહીવટી શાખા જે છે ઉપર બોર્ડમાં દેખાય છે અને એ પણ છે એ હું બતાવવા માગું છું કે અહીંયા પણ એક પણ અધિકારી અત્યારે હાજર નથી, દ્રશ્યમાં દેખાય છે। સાથે સાથે આ એમની બીજી એક બ્રાન્ચ છે, વિકાસ શાખા કે એવું સમથિંગ લખ્યું છે, અહીંયા પણ એક પણ વ્યક્તિ હાજર નથી। અહીંયા દેખાય છે દ્રશ્યમાં ખુરશી ખાલી છે, સાથે સાથે લાઇટો પણ ચાલુ છે। તેમજ અહીંયા બીજી એક બ્રાન્ચ છે, હું ચોક્કસ બતાવવા માગીશ, બાંધકામ શાખા। આ બોર્ડ છે અને બાંધકામ શાખામાં પણ અહીંયા એક પણ કર્મચારી હાજર નથી, દ્રશ્યમાં બતાવવા માગીશ। મુખ્ય કારણ એ છે કે અહીંયાથી સ્થાનિક જે પટાવાળા પાસે જે જાણવા જે હકીકત મળી છે એ એવી છે કે અહીંયા આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી જે છે એ એમને ત્યાં લગ્ન છે। આપણી સાથે અહીંયા એક અરજદાર છે, આપણે એમને રૂબરૂ પૂછીએ। તમારું શું નામ છે અને અહીંયા કેમ આવ્યા છો? મારું નામ પ્રવીણભાઈ ઠાકરભાઈ ગોહાઈ। હું તારાપુર તાલુકામાંથી, મારું ગામનું નામ ફતેપુરા છે અને ફતેપુરાનો હું સરપંચ છું અને સરપંચ બન્યો છું, પણ કોઈ ચાર્જ મળ્યો નથી। તે માટે ટીડીઓ સાહેબ જોડે આવ્યો હતો, પણ અહીંયા આવ્યો ત્યારે કોઈ છે નહીં અને અમારા ગામની ચૂંટણી જે થઈ તેમાં સભ્ય કોઈ હતા નહીં, ત્યાંના કારણે મને ચાર્જ ચાલતા નથી। પણ આજ 5-6 મહિના થઈ ગયા તો હું સાહેબ પૂછવા આવ્યો હતો કે ભાઈ મને આનો ચાર્જ આલો, કાં તો વહીવટદાર આલો, તો મારા ગામનો વિકાસ કરવો છે। તો અત્યારે મારા ગામના મારો માણસો એવું કહે છે કે તમે કામ કરો, પણ મારે કામ કરવું છે, પણ સરપંચ છું પણ કહેવા ખાતર એ ટૂંકમાં ગ્રામ પંચાયતની બોડી નથી અને એના કારણે શું તમે વિકાસના કામો થતા નથી? વિકાસના કામો નથી। તો અહીંયા જે સ્થાનિક છે એમનું કહેવું છે કે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા। ફતેપુરા ગામના એ સરપંચ છે, એ માત્ર સરપંચ છે, ત્યાં ગામના પંચાયતના કોઈ સદસ્ય નથી અને જેના કારણે વિકાસના કામો થતા નથી અને એ રજૂઆત માટે આવ્યા હતા। પરંતુ કમનસીબે અહીંયા એક પણ વ્યક્તિ હાજર નથી। ન્યૂઝ 18 પાસે જે જાણકારી છે, અહીંયા આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારીની ફરજ બજાવતા કર્મચારીને ત્યાં લગ્ન છે અને આખી ઓફિસ ત્યાં લગ્ન પ્રસંગની મોજ માણવા ગઈ છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર।